સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નગરમાં મમતા મંડપ હોલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આ બનાવ દિવાળીના તહેવાર દરમિયાન બનતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પાંડેસરા ફાયર સ્ટેશનમાંથી તાત્કાલિક ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગના કર્મચારીઓએ પાણી મારો ચલાવી સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો। માહિતી મુજબ દિવાળી નિમિત્તે ફટાકડા ફોડવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે। જોકે ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે હોલમાં રહેલા ફર્નિચર અને અન્ય સામાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। સપ્તશૃંગી માતાના મંદિરની સામે માતૃશ્રી મંડપ ડેકોરેશનનું છે ગોડાઉન છે। એમાં ફટાકડાથી માલિકના કહેવા પ્રમાણે ફટાકડાથી ચિંગારી ઉડીને આગ લાગી છે। ફટાકડો જેવો ઉડ્યો એવો અંદર કંઈ માલ સામાન રાખ્યો હશે, એના લીધે ફાયર થયું છે। અને બીજું કે જે વાયરો કયા છે જીબીના, એમાં એ ફટાકડાથી ફાયર થયું છે। આ ફટાકડાથી આગ લાગતા એમાં જે માલ સામાન રાખવામાં આવ્યો હતો, જે એમનો કાપડ ને એ બધું હોય, એ થોડું બચી ગયું છે, થોડું સળગી ગયું છે, પણ વધારે પ્રમાણમાં બચાવી લીધું છે। જી, એમની પાસે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે જ અને એમણે ચાલુ રાખેલી જ હતી ફાયર સેફ્ટી, પણ એમનાથી કંટ્રોલ નહીં થયું એટલે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે અને ફાયર બ્રિગેડે આવીને તરત કાબૂમાં લઈ લીધી છે આગ। અમારે ઉધના અને બેસ્તાનથી 3 ગાડીઓ છે। આગમાં તો અમે આવીને જોયું તો પહેલાં તો જીઈબીની લાઇન બંધ કરાવી, કારણ કે ફટાકડા જેવા થતા હતા એમાં જીઈબીમાં લાઇનમાં, એટલે લાઇન બંધ કરાવીને અમે પાણી ચાલુ કરી દીધું હતું અને તરત એને આગને કાબૂમાં લઈ લીધી।